સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના નવા ગામની વાજબી ભાવની દુકાને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન વિવિધ ગેરરીતિને ધ્યાનમાં આપતા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ। ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એચ.ડી. મકવાણા દ્વારા તાલુકાના નવા ગામની વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન દુકાનમાં સ્ટોકની ભૌતિક ચકાસણી કરતા ઘઉં 161 કિલોગ્રામ, ચોખા 169 કિલોગ્રામ તથા ખાંડ 40 કિલોગ્રામની વધઘટ જણાઈ આવ્યો હતો। આમ કુલ 9 કટ્ટા જેટલા અનાજમાં ગેરરીતિ જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ જણાઈ આવી હતી। તેમજ દુકાનની ઇમારત જર્જરિત હાલતમાં લાભાર્થીઓને ફરજિયાત આપવામાં આવતી રસીદ કૂપન આપવામાં આવતા ન હતા। અનાજના ભાવ અને જથ્થા અંગેનું માહિતી પાટિયું નિયમ મુજબ પ્રદર્શિત કરવામાં આવ્યું ન હતું। અનાજનો સંગ્રહ નિયમ મુજબ યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હતો। નિયમોના પાલનના અન્ય વહીવટી સહિતની ક્ષતિઓ પણ ધ્યાને આવી હતી। ઉપરોક્ત ગેરરીતિઓને ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી આદેશ તથા સંબંધિત જોગવાઈઓ મુજબ દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।